એટલે આ તારી હાર્યા કે હું ઝોપામાં બેઠો છું ને કોઈ દેખાતું છે ને એનું કરતા નહીં, બીજાને ફોન કરી કરીને કે વહેલા આવો વહેલા આવો. હલો એટલે દલુભાઈ કેટલી વાર? એટલે આ તઈ હું ઝોપામાં બેઠો છું ને હજી 5 મિનિટ કરો છો. હા દોરો બોરો કરાવે શું? તો હા રોડા ખાવાનું તો બરોબર ને, હું પૈસા ને લાવ્યો ને ઘેર કાધું નહીં. લાવ્યો એમ તો 50 રૂપિયા લાવ્યો છું. કેમ આમ તો કાકો એટલે આ તારી એમ કેવાનું રહી ગયું છે. પણ એ તો સાહેબ છે, એ તો લગભગ વહેલા પોણી વાળવા જતા હતા પાવડો લઈને. મને કીધું તું એમ કે હું પોણી વાળવા જઉં છું. ઓવે હા રેડો અને બાઈક લઈને આવજો. કેમ જાધનમાં? ઓવે પણ એટલા બધી જાય એવા પૈસા નહીં ભાડું માર જોડે. હા રેડો આ બાજુ હવે ઘણા વહેલા આવ્યા તલપા તમે? તમે વહેલા જ આવ્યા હતા ને અમે. જો વહેલા આવેલા અડધો કલાક થી હું ઉભો છું. એ તો હું પેલો અડધો કલાક ઉભો રહ્યો ભાઈ. એટલે હાટું વાળ્યું એમ? હાટું નહીં વાલી, હું તમારી વાત જોઈને ઉભો હતો. હા પણ હું સેમ્પલ પહેરીને હવે હું બૂટ પહેરીને આવ્યો પાછો. એટલે બૂટ તો મસ્ત લાયા છે. લાયા છે કેવા લાગે? એક નંબર. એક નંબર. તો હવે તો આજે જ લાગો તમે એમ? તો પેલો શું હતો તાણ? પેલા થોડાક માપ ના લાગતા આજે એમ. હવે પૂરેપૂરા પૂરેપૂરા. હા એમ. એટલે હું પાછું કીધું બૂટ પહેરવા જવા દે. એન્ટ્રી પડવાની છે તમારી. એ એન્ટ્રી પર છે પણ હવે એક વાત કહું, હા ચોક બોલાવા દો ને 20 રૂપિયા લેવા પડે. 50 રૂપિયા તો સવણું આવતું નહીં. પણ નતા હતા, છૂટા નતા. અરે જાદુ ભાવ એટલે તમારા પાસે છૂટાય ના આવે કે પૈસા ના હોય. હવે પૈસા હોત તો તમારે જે બૂટ લાઈન ના પહેરો. હવે પટ્ટી વાળા સંભલ લાઈન શું કા પહેરતા હો તમે? અને આ સેમ્પલ પહેરીને બોલાવો તો એટલે એ છે વિભમ દસ. તમે ત્યાં મારી આબરૂ ઘટાવરાવો. એટલે આમાં છે ને આબરૂ થતી હતી. આ તો સેમ્પલ પહેરીને ના જવાય. એટલે આ સાલ એ સંપલ મૂકું ટાંકવાનું છે. આ જો અને ઈ તો અમે કેવો લાગુ? એટલે આ મસ્ત લાગો કીધું ને. અને તમે અંગા છો એટલે અમારી આબરૂ તો અમે વધવાની જ જઈએ. એ તો અમારે લીધે વર્થે. ઓય હેડો હવે. આમ કીધું ગાડીમાં જવાનું છે. એ ગાડી આવે દોસ્તારની. હા ઓયથી ખાલી આપણે ભાડું પાછીને થવું પડશે. પણ પાડા ના નહીં. એ તો હવે ચલુ ભાવ એટલે કે ચલુ ભાવ ઉપર ટોલ આપવાની છે તમારે. 20 રૂપિયા થાય ભાડું કે વધારે નહીં થાય. એટલે પણ 20 રૂપિયા હતા હેડો હું હાલી દેયો. હા. પણ હું સોપડામાં લશે પણ ઉપાડતા એટલે હાલી દેયો. હારું ઈ તો લખજો. પણ આમ તો ઠપકો હાલ છે તમને તો. શાનો ઠપકો હાલી? તો લીધા હોત તો. એટલે એ તો પોણી વાળો જતા જ ના આવી. પોણી વાળતે તો ચમ એટલે નહીં આવી. એ તો રડું ગાડી મેલે ડોહાન ખાલી ક્યાં નથી બોલમણું છે. એ તો જાય પસ નહીં લઈ જા હેડો. ને માર તો 20 રૂપિયા ખર્ચો આવી તો તમારે ગોટામાં બધું ખવડાવવું પડી છે. મોટી ટાઈલ પડી છે. એ વાત સાચી. એ ખાલી એમ કીધું કે જમણ વાળો તો લેટો તરત ઉડી આવે. એમાં ચો પાછો પડે તો નાખો. એટલે નહીં કેવું યાર તો તમે નાખી એ તો જાવું જ દાહી હું પછી. તો કે સગંજી ના પાડી. એટલે અમદાવાદ કલાક ભરી પોણે લાઈટ જતા તો તમે જ ઘેર આવો છો. શું તને પાણી આલુ કે છે? મારે જ એક પછી એ બાકી રહી ગઈ છે. એટલે તમે તો વળી હું તો ચાંદનો ફોન ની વાટ જોઈને બેઠો. હમણાં ફોન આવે લાઈટ જતા તમે આવો હવે ઘેર. ત્યાંમાં તને કહું લાઈટ જતી રહી એટલે હવે ઘેર આવ્યો છું. એક પછી મારે બાકી રહી ગઈ છે એટલે કાલ પાણી વાળવાનું છે મારે. હજુ કઈ પોણી વાળવાનું છે? હું એક પછી બાકી રહી ગઈ તો પાવી જ પડશે ને. આ તો આખો દાડો શું કરી દે? આખો દિવસ પાણી વાળ્યું કેમ? એટલે આ તો 4 વાગે 4 તમે તે પણ એ નહીં કોઈ ચાણું છે તો ચેવડું ખેતર પડ્યું છે મારે. રડું કાઢીને બેસી રહ્યા સોય લે. રાડું છે કાઢી નહીં આખો દાળ ખેતરમાં તો એમાં હું તો કાળો મેસે થઈ ગયો તાપનો. હવે અમે છે ને ધોળા હતા તમે બગલા જેવા કોઈ. યાર આબરું કાઢે. એટલે કાલે આવ્યો તને પાણી જો તને કહું. આલજો કાલે ફલ્યા મોઢું કર્યું અત્યારે કાલ ના કહેતા હતા. એટલે કાલે મારે અડધા દાડા સુધી પાણી વાળવાનું છે એટલે તું તાર લઈ રહેજે. મારે કલાક હોય એટલે કલાક મેં પહોંચી પી રહે. હવે અવાર તો વારો પેલો નો છે કઈ દી તમને ના આલી પોણી.
એ મન આલી દે હીરા મારો હોટાર જ મોની જોઈ છે. ઈ તો તમે હવે કોરું જોયો ને અમારે હવે કોર આવતા વારે એટલી કે બળી જાય એમાં તો રસકા વધરું છે. ના બળે હું ખાલી મારે કલાક હેડ્યું છે. કાલે તો બપોર જેટલો પોણી વાળી જશે રમણ જમણ હોય તો વાંધો નહીં. તો બોર વાળો આપણે કઈ નાખે હોવે ના કે એટલે કાલે આવજે તો હવે. જો હવે સારું હેડ. તમારા વાતમાં કહો મત કોઈ ઠકાણો હોતો નહીં. આ ઓને રસકા બધી લગી ભર્યું છે. વાસી જેટલું પાંચ જેટલું વળી પા બોલીને જતા રહ્યા. કાલે કશો વાતો નહીં કાલે વાત. ચાલુ બા તો પેલા મહેમાન આગળ મારી આબરૂ ઘટાઈ ચમ તો એ મહેમાન કોઈ ગાડી લાવી ના અને પાછા આબરૂ મારી ગઈ. પણ એમાં શાની તમારે આબરૂ છે અહીંયા ગાડી ના લાવી એમાં ચો મારા જોડે ભાડું હતું એ બધાને ખબર ના પડી ગઈ કે એને ભાડા વગર આયા છે. એવું હતું એમ? તો પણ તમારે ચાલુ ભાવ હતા એટલે ટેન્શન નહોતું એમાં તો ભાડું ઘટાય. એ વાત તો હાજ પણ પેલા મહેમાન ને કોઈ ઘેર આબરૂ થતી નહીં હોય દેખાઈ આવી. તમારે ચો આબરૂ છે ડોશી તો ખાલી 50 રૂપિયા લઈ મેલ લીધા. પસાતા આલ્યા તા કે ઈયન તો આપણે બધા ઊભા હતા તો આમ ગાડી બાડી નહીં કોઈ તમારું ઉડ્યા લાવી તો માર ફરવા લાવી છે એવું બધું કહેતા હતા. ઈ તો ઘેર બધાને એવું જ હોય. તમારે ઘેર આવું હું હાલ? હા ના તમારે તો છૂટું સંપલ આવતું વિશે તો ભાઈ ખબર છે તો બધાને ના કહેવાનું. તો પણ છે ને બધાને એવું જ હોય ઘેર. હારું હેડો શીરો ખાધો છે ઊંઘવું છે ક્યારે. હેડો આબુ નહીં ના ના ચા પાણી કરવા. ના શીરો હજમ કરું કે હા હેડો તા. અઠવાડ જવા દે કેમ કે મોડું શું છે ને કોઈ ચાપન નહીં મળે એક તો. ઓહો સગનલાલ તમને ઉપડ્યા તો તૈયાર થઈ ગોમ જાઉં છું. એકલા દો છે એકલા એકલા જ જાઉં. તમે કદી મારો હંગાત કરવા રોજ વાત કરો છો. એટલે ચો હંગા કરવા ના રહ્યા કેમ પેલા બોલમણું તો એ તમે જઈને નહીં આયા? એટલે ચો જઈને આયા છો કેમ જઈને નહીં આયા તો? કાલ જવાન છે તો હું તો હતા હેડ્યો હતા. થોડી અત્યારે રવાઈ ગયો અત્યારે રોજના ચાણ પોક છે આપણે કાલ જા જવું પાન બધા. ના રે એમ ના ચાલે વાત કરો. હું તો અત્યારે એ જઈને અસલ બેસ્યો ઈને શીરો બીરો બનાવશી ખાયો વળી ફેર તમે કાલે આવજો એટલે તમારા અંગાતે વળી ફેર શીરો ખાયો એટલે 2 ટક તો મારે શીરો પાકો. એવું છે તો તાણી હા તો સારું 2 ટક શીરો ખાવા મળે તો જાવું પડે બોલમણું આ હું કરવાનું એટલે પેરણ ને ઈ તો બરોબર છે મસ્ત લાગે ને આમ ખાલી આમ એન્ટ્રી પડે ને આપણે એવું હોય એન્ટ્રી પડે પણ સંપલ આવે જેમ પહેરી નેડ્યા છો એટલે ચમ શું છે સંપલ માં કોમી તો ચોક બહાર તો બૂટ પહેરીને જવાનું હોય અને તમે તો ઉંમર લાયક કેવા હોય આપણા ઘરમાં તો સૌથી મોટા તો બૂટ ના હોય તો ચોટ લાવું તો એટલે હા ઘણા મળે બૂટ લાવરા તમે પૈસા નહીં હાય પૈસા નહીં નહીં તાણ તો આજીવન થવા તાણ ફરો તો ઈ શું તાણી આજીવન તો તેમ તાણ ઈ તો બૂટ ને લુગડા હારા પહેરીને ફરતા ને કોક આજીવન ગણે પેલા ચલુભા ચા થઈને ફરતા હોય છે ચાલુ કરે ઈરાદમંદ નળે છે પર તમારે કહું સગત લાગો હોય તો બરોબર છે હતા બૂટ લાવો ને તો એક ઠકાણે પડ્યા છે ચોકણ હાવ મફત ભાવ ચોકણ પડ્યા છે અને રે બૂટ તમે પહેરીને જાવ ને હા ખાલી આમ હેડે આવતા હશો ને તો કોક એમ કહે કે આ 8 ગોમો નું આજીવન છે એટલે શું આજીવન થવા હારું તો હું કુવામાં પડ્યો વાત કરો તો ઓમ નહીં પડવાનું તો આપણે આજીવન નહીં ચલુભા હા ઈ ઘેર પડવાનું છે ચાલુ બાજી ઓવે ચાલુ બાજી હું કજી બૂટ ના લેવા દો વાત એટલે અહીંયા બૂટ લાયા ને રાવણા વાહ થઈ ગઈ કે શું બૂટ લાયા છે અરે મુજે લાયો વાત કરો કે 2 દાડા હું હોય ઈ શું બૂટ લાવી હું હોય આર તો લાવ આ તો તમને કીધું કે આ સંપલ તમને નહીં જોબતા તો અમાર જીવન તો જોબી કેમ કે મારે આજીવન બનવાનું તને ચાલુપા પણ પૂરેપૂરા નડતા એટલે હું ચાલુપાથી દોઢો હેડું થોડો હોય ઈએ હાસુ તો આ રોડો તાણ જો તાણ એમ નામ મને કે આપણે ચાલુબાજી જ ના જો ગતું આ રોડો અમે કાલે આવા વેલા હેડતા ના પરા સારું તો હું એ બેઠો જશે તમે જરા આવી જાજો રાજ રે દો એ સારું ચાલુબાજી ચાલુબાજી જવું પડશે કેમ કે આજીવન થોડું ભણવું પડશે મારે એન્ટ્રી પાડવી પડશે ગોમમાં જઈ ચાલુબાજી છે બૂટ લઈને આવતો રહું આડકી આપણે ના પાડે મારા ચાલુબાજી આટલા પૈસા ચોથી લાયા છે ચીવું તો ઘર બનાવરાઈ જવું એને કાચની બારીઓ ના કમાણ બમાણ બધું ચીવું ગોઠવરાયું છે ચલુબા ઘેર છે નહીં ચોઈ ગયા ચલુબા એ ચલુબા ચલુબા આ તો લોક મારેલો છે લાગે ચલુબા ઘેર નહીં તારે હું એને બૂટ ચો મિલ્યા છે હવે આરે બૂટ તે ચલુબાની એન્ટ્રી પડતી હતી મુજે યાર વાજો ચલુબા પૈસા વાળા છે લાવી તો કરી ને આવા બૂટ એટલે મુજે બાઈક ગમ જાય એટલે પૈસા વાળો લાજો આજથી તો કે વાહ જામ થઈ કેવા બૂટ પહેરીને આયા છે
હવે લાગુ આમ તો આજીવન જીવો ચાલુ બાનું કોઈ ના આવે આપણે આગળ હવે તો સંપલ લઈ જવાજો પોઈન્ટ માં કે ભાઈ ચાલુ પા કે બૂટ થઈ ગયા આજીવન ગુજારો જો તો આ દશમન જીગર ચો આમાં તકાય રહું હે તો ગોમે આડ્યો તો હમણાં મારું મૂડ બગાડી હેઠું નાખજે એવું હે સાઈડ વથન નહીં હરી જાજો મન તો આમ થાય કોઈ મારાથી બીવો છે જેમ વાડમાં હંતે હેડો કે હું ભાગ બીજો નહીં હો તમને કહી દઉં તું વાઘ નહીં તું તો એક જાતનો કૂતરો જેવું હોય આગળ વાડમાં ફરતો હોય છે એટલે શું કીધું કોઈ નહીં તો કીધું હું ગોમ જાઉં છું અત્યારે એટલે ગોમ જશે એટલે વાડમાં ચો હંતાના વાડ પેલ હેડો એટલે ખબર પડે બધાને કે હું ગોમ જવરો દેખાઈ આવો ઓવે એટલે તમે ચોઈ જતા હું તો ગોમમાં જ હતો હવારના જેલા ઠેઠ હવે આવો જ છો એટલે મજૂરી કરવા જાય કોઈ નતા કોઈ દારૂ પીને બેહતા એવું હોય હવે આયા છે વળી પીને હાથથી ઘેર તમે વળી ચો મજૂરી કરવા ગયા હતા ગોમમાં જતા એક ઠકાણા મજૂરી કોઈ ના મળે મને મજૂરી તને એકલો ને ધંધો કરતા આવડે છે બધી વાંચી હોય જ ને વળી અમે મજૂરી કરવા તેમ અમે આવી જિંદગી જીવો છો તમે મજૂરી કરજો તમારી આમ જિંદગી તો જોવો પેલા એટલે ચમ અમારી જિંદગી સારી જ છે ને તારા કરતી તોય રખડતી જિંદગી થઈ ગઈ હોય તમારી કેવું પડે પણ તો તમે હાલ રખડવા નહીં હેડે બહાર જશો એટલે રખડવા ના કહેવાય રખડવા નહીં અમે બોલમણા જો છે ને આ જોવો કેવો એકી ઠેઠી ખાઈને જઉં છું ભાઈ આ તો બૂટ તમે ને બૂટ જોવો તમારે તો સંપલ ને ઠકાણે રહેશે એવું વાત કરો છો એટલે સંપલ પડ્યા છે ઘેર પડ્યા છે તો ઘેર શું આરતી ઉતારવાની છે ઓય અમે આરતી ઉતારા તું તાર પેન ફરતો હોય બૂટ તારે ઓય નવાઈનો આ જો અમે મજૂરી કરો છો ને મજૂરી આ યાને મહેનત નથી આર્યા એટલે શું અમાર કોઈ આરામ ના છે ઘેર સંપલ પડ્યા છે એટલે તું આટલું બધું કહેવા માંગે છે તારે હા એમ તો પછી એમ ને એટલે શું કોઈ ઝઘડો કરો જાય જાય વાડ બોલ કાઢે પડશે પટાઈ હોય કોલર બોલર વતાડવાના જ હોય તો કહી દઉં તમે અત્યારે શિક્ષણથી તમે જાજો ઘેર હોય આઈ જા જોક નવાઈને બૂટ પહેરીને હેડ્યા છે તે. પણ લાગે ને આજીવન જેવો આમ ગોમનો આજીવન જ છે આર્યો તારા ઘરનો આજીવન હોય ભલે મારા આગળ છે નો આજીવન હા મારા કોઈ લેવા દેવા નહીં આજીવન ને ફાજીવન ને એવું હોય હવે આપણે આગળ ચાલુબાનું કોઈ ના આવે હા. હવે ખાલી આમ થઈ રેડ છે કેમ કે બૂટ ને બૂટ હવે આમ થઈ યાર રાવણા મારી જાય હા. આયા આમથોજી આયા આમ થોજી આયા ને આમ થોડું આવ્યું એમ કહેવાય હું આજીવન તો ચાલુ પાસે રહેવાના મારા આગળ તો હોય તું મારી આબરૂ તું કાઢી તારા ઘરનો આજીવન ને તારા ડોશીનો બધાનો હોય હેડો હતી તું અત્યારે સોનમન ઘેર ઉપર તો કે મારો હોય થાપા ઉપર છે જો તને કહું હમણાં તું મહેમાન ગતિ જાય છે ને હમણાં દવાખાના જાય એના કરતા રવાય દે ધપ કરી દે હોય અને સંપલ પહેરો આવરી રખડ્યા વગર હું ના અમારે જ્યાં બૂટ લાવો ના મન કહેતા હું લઈ આલું બૂટ હોય તું લાઈન પેર કરી ને તું અમે તારા હવે ઘંટો છે ને ફાયડો થાય છે હોય ભાઈ ખાખણા બાખણા ખર્ચા ખોટા કરવાના જો આવી હતી એટલે અત્યારે હવે તને એમ જ ખર્ચા કરવાના આવે ને તાર નવાઈ ને બૂટ લાવ્યો છે આ પહેલી વાર પાડ્યા એમાં તો કે કરે હું બૂટ લાવ્યો પણ બૂટ લાયા પણ ચીવું આખું આમ એનું અલગ એન્ટ્રી પડે છે શું અલગ એન્ટ્રી પડે વળી સંપલ થી છે પહેરવાના બૂટ સંપલ ખાખણા જ કેવો ઈ હોય આ તો આમ તો જે હવે ખાલી એટલે આમ થયું ગાડી એટલે one way ઉભા રહો, હેડ ઉભા રહો. આમ થયું કોઈ રાજા બીજા થઈ ગયા હા અને આમ થયું વન વે હેડ છે સોના મને હોદના જઈને આવરા ને વેલા સારે વાડજો વાડો ઉપડો હોય એ બધું તમારે તો ને આ તો તમે તમારું અભાળ હોવ બીજાની પંચાયત કરવાની એકડ્યા છે ખુદ નું નહીં અપાડતા સારું હવે જો હડો હેડ બધું પણ મહેમાન કરી જાય હમણાં પડશે કોણ પટાઈને તને કહી દઉં સારું હવે ઘેર ઉપડો હડો અને ઘેર સંપલ બેન હુઈ જો ઘેર જો એટલે સંપલ પેરી નું કશું બોલે શું કોઈ ફોન છે તને બોલવાનું શું બોલે કોઈ ખબર પડે એટલે હું ગોમ જાઉં છું એમ વાત કરે એમ હા અને અમે હેડતા હોય ને એટલે તારા વાડે જ બેહવાનું પેલી સાઈડ જતું રહેવાનું આ સાઈડ ના હેડવાનું તને કહી દઉં તો હું તારે આગળ. હોમું ના તકવાની વાત કરી મન એટલે તારા બાઈ ની વાટ છે મારા બાઈ નહીં તારા બાઈ નહીં વાત કરે છે બસ તો હેડો જા બીવાણો તાણી વાડમાં હંતાઈને હેડ્યો હું તો હેડો જ કોઈ વાડમાં તારા બાઈ તારાથી બીવાતો નહીં દશમન એટલે તારા મનમાં કે મારે આનો ઝઘડો કરશે ને ઝઘડો કર્યા વગર ના લે ઝઘડો કરીને જ જાય હોય છે હોય હાલ થોડો હું ગોમ હેડ્યો એટલે હું થોડું હાલ નહીં તને અડતો થોડા શું તારે રહેજે 15 દાડા તો મારે કેટલા ટકા કાલ મન બપોરે ના આબા છે પટાકા છે ને પાડે મારા હોમાં હા આ દશમન હોમાં તચો મન મારે જેટલો ખંભો પડે થોડું માર ખાવાની હોય ને તો અમે તો મારા આગળ આવવાનું નહીં આવવાનું ઉપાડ ભાઈ તમે તારી ઉપર કાલ બપોરે તારી વાત જોઈ બપોરે થી તરત જ આવી જાય પાસ હોય ઘેર આવ્યો ખબર પડે ઓને નેર પાણી લાડવા છે કેવા ઊંઝા પોસવા જતો હોય હજી ઊભા થયો એમ છે ચલુભા એ ચલુભા સગનજી એટલે આ પોસવા જાય શું આટલી ઘડા સુઈ રહ્યો છો એટલે ઘેરન તો સડી છે પેલા શીરાની સોખા જીનો હતો ખરી કે ઓવજ કે તાણ લેવડો કીધું આચરાક જઈને આવા હવે જો આજે રાખ જાવ તમાર એક હારી ભે ઉભી છે જોવા જાવ છે આ તો હારી હોય તો તમે તાર ભાઈ ના આવડે ને મને તો જોતે આવડે એટલે પણ ઈ તો હોમેલો ધણી એમ કહેતા હારી જવે આપણે જોવા તામ ખબર પડે એટલે હું જોઈને ના આવ્યો તો સીલે નહીં દોવા દે પણ નહીં દુવા જતી અમે તો પણ તમારે થાલે શું ભોજન કરવા છે વિયાવાસી છે તો વિવાહ એટલે લાવ આ શું કામ છે ના હાલ લાંબી છે મારે તાઈ યાર તો મારા ગાઈસ
એટલે હાલ જાવું છે કે મોડા જાવું છે? હાલ હાલ મોડા આવે ચાણ જાહો તો પેલા ફોન કરો ડાલા વાળા ભરીને જ લાવો. એડો તો ઈ જઈને કરશે ફોન લાવવાન થાય તો બરાબર હું બૂટ પહેરી. સગનજી હા ત્યાં બૂટ ના કૂતરા લઈ જશું. કૂતરા ના હાથમાં આવે એવા કાઢો તો. ઓય સીડી ઉપર જ મેલ્યા જોઈએ. તો કૂતરા ચો લઈને જાય છે ત્યાં કૂતરા ગમે તે લઈ જવા મારે બૂટ ગોતવા પડશે આજ. ઓ જલબા થાય બૂટ ગોચો કે પેણા પર ચાણ જાહા ને હું બૂટ પહેર્યા વગર નહીં આવું. એટલે એ છે તમને જોવાના એ ભે જોવાની છે ત્યાં તો જોવા પણ પેલા મારે આવો આળવાનો આવું. તો સંપલ તો નહીં પડ્યા જૂનો છે સાંભળ તૂટેલા છે એટલા બૂટ લાયા તું. તૂટેલા સાચી હેડો ને યાર. એવા ના પહેરી જા તૂટેલા. આ એ નવા બૂટ લાયા છે એટલે શેના સંપલ જ અડી હેડો પેલા મને બૂટ ગોતવરાવો પાછી લીધો. ચમડા ગોચ્યો એમ કહે તો આ કૂતરે ચોક વાટમાં નાખ્યા હોય. આજ ભે આવે એમ નહીં લાગતી આજ બૂટ જ ગોતો આમ દાડો જવાનો છે હેડો જો આળવાના ચોક પથારા લાગે કોટા બોટા ના વાગે. આમ તો આજે હું આજીવન જેવો લાગુ બૂટ પહેર્યા છે પણ છૂટક જાતનમાં જાય તો નક્કી મારી આબરૂ જવાની છે એના કરતા આ વાતની ગાડી લઈ દઉં એટલે અસલ બૂટ પહેરેલા છે ને ગાડીની આખી એન્ટ્રી અલગ પડી જાય ને તો કે આમ તો આજીવન આયા વાતની જવા જો ગાડી લેવા. ગાડી તો મસ્ત છે આરી ગાડી લઈ જાય છે પણ વાત એવા આની સારી વાત છે આ ગાડી કેમ કે એન્ટ્રી પાડવાની છે આપણે અહીંયા જઈને પારકા બૂટ પારકી ગાડી એટલે એન્ટ્રી આખી અલગ પડી છે કેમ કે કાલે સગનલાલ ની આવશે ને જોઈ મારા સગે આમ થઈ ગાડી બૂટ ને બૂટ જબર પહેરીને આવ્યા છે એટલે એન્ટ્રી પાડવાની છે પણ વાત એવી છે શું હશે વાત ઓ વાત શું છે હમણાં આવજો આવો ઓએ શું કોમ હતું? થોડું કોમ હતું વધારે નતું વળી થોડા કોમથી જ આવો છો તમે તાણી. આ ગાડી આલજો એક દાડો ગાડી હવે માર ડોશી મન નહીં હાલતી ને તમે છે નહીં હાલ છે? પણ આલો હું તમને કાલે બપોરે પાછી આલી દેવું ના ના અમારે બાઈક ગમ જવું છે એ ચોય બહાર ગામ જવું છે તો બોલમણું કરા જાવ બાઈક તો સાધનમાં નહીં જઈ કહેતા ના ના ચાદરમાં જવરાયું નહીં હતા તો ગાડી તો નહીં મળે તને ડોશી નહીં હાલે. એ ના ચમ હાલે વાત કરો છો તમે ડોશી કો જો અમારે તો કોઈ કેવું નહીં. હાલ છે ગાડી આમ થોડું મનાવો આમ જો કેવું એટલે કના એ જવાન છે તમારે બહાર કેટલા જવાન છે? આમ બાઈક ગમ જવાનું છે થોડું આમ લોબેડ છે એટલે તેમાં ગાડી લેવા આવ્યો એટલે પણ ગોમનું નામ તો હશે કે? ગામનું નામ હા આ બધા નહીં આપણે ગપુરજી એને વેવાય નહીં ઓહો એ જવાન છે એમ? ઓએ એટલે શું છે ઈ કર? એમ બોલમણું છે પગ ભાજ્યો તો એટલે કોઈક સાધન કરીને જો બધા સાધન કઈ ને આમ થઈ તો એકલા જ જોઈ છે હવે તને આ કઈ લાવી મોજડી આપણે લાય આપણે લાવી દેશે તમે તો કદી સંપલે હારો લાયા ને મોજડી લાવી. એટલે પારકા બૂટ હતા લે ચમ નહીં લાયા છે કે આપણે પોતાના પૈસા લાયા જાત મહેનત જિંદાબાદ એવું છે એમ? ઓવે સમજ્યા ના ના બરોબર. હું જેટલી મજૂરી કરું છું આખો દા ચારો વાળતો હોય તડકાનો ઓવે એ ચાર તો હવ વાળા છે તમે એકલા નહીં વાળતા. ના પણ એકલો ને એકલો ઓવે, તમારે તો તમે ડોસીને બે કામ કરી દો અમે તો એકલા ને એકલા ડોશી તો ઢૂંઢો કાઢી નાખે છે. તમને ખબર નહીં જો હજી કોમ કરવા આયા છો તમે કેમ તૂટા કાઢે એટલે તો પછી આખો દાડી મારે સોણ ને બધું ભરવું પડે છે. તો હું જ્યાં ફરો છો તો તારી- કાઢી મેલો પિયર માં હોય એક થાપ સોણી આડી ગયા હું તો કાઢી મેલો હું તો નાખા હું આટલું ગતો લે આ તમને ખબર નહીં મને ઘરની બહાર કાઢી મેલે. તમારી જિંદગી જ ન કમી જતો આવી કેવું પડે પણ એ તમારે જાવ તો મગજ ન બગાડતો હવે. આલી ભાઈ જો વાત એ તમે કહો બાઇક લઈ જો બાઈક હોય બાઈક બદલે એન્ટ્રી નહીં પડો મારી બાઈક પણ અત્યારે હું ચીડ લઈ જાઉં રાતના મારે મોડું થાય તો એ મોડું થાય તો વહેલા આવજો. પણ એમ નહીં ગાડી હોત તો સારું રત મારા ના ગાડી તો નહીં હાલે ડોશી. તો બાઈક તો આવી હવે બાઇકમાં પેટ્રોલ નહીં હોય નખાવજો પર લઈ જાવ તો લઈ જજો. હટ ભિખારી કે પેટ્રોલ નહીં હોય મોય સારું પેટ્રોલ નખાયું 22 રૂપિયાનું બસ હા તો લઈ જાઓ. લાવડો ચાવી ચો હતો ચાઈ મોય છે જોજો બાઇકમાં છે. ના હા ના બાઈકમાં નહીં તો પર હું જોતા આવું. જો
ભિખારી ને એ ડોશી આગળ કોઈ આવતો નહીં, ગાડી ના આલી ગયો. હું એની ખોટી અરે જિંદગી જીવી માતા ને ચોકે છો. શું કરવાનું હોય એનાથી હવે? અલ્યા આમ થાય હા આ ડોશી સાલ્યા આજી છે કે હા. આ ચાય બાય ની ઘરમાં પડી છે ને એની ઘરની ચાવી લઈ ગઈ છે. તો તમારી પાસે નહીં બીજી જાવી? બીજી ચાવી જો હશે બાઈક ની એક ચાવી છે જ. તે વાત તમારે તો જિંદગી હાવ પીલી છે, તો તમને કેવું પડે. પણ હવે તો ચમ એમ મારા ના રાવણામ કેવું પડશે કે ના ચાલે આવું ગામમાં. એટલે આમ થાય હાવ તો આવું ના હોય. પણ આ ડોહા પર અત્યાચાર થવા માંડ્યો એટલે હવે આ હું ગામમાં વાત નાખશું. હવે સમજોશું. એટલે રાવણા વાત ના નાખતા ને કે ડોશીને ખબર પડશે ને તો મને ખાવા નહીં આલે, મારી આબરૂ જાહે. તો પણ આવું ને આવું કેટલા દાડા હેડવાનું એમ કહો મને તમે. એટલે તમારી વાત કરો પેલા, તમારે રાયડો જ હતી. પણ અમાર તો હવે જીત રાડ્યો. હવે ડોશી હતી ને એટલી કરતો વાયરો આવે ને તો ઉડી જાય એવા હતા. આ તો હવે અમાશા ખાઈને. તેમજ કોઈ જાત મહેનત જિંદાબાદ. અત્યારે તો એટલે બીજી બધી વાત પડતી ના હો. હા. ડોશી આગળ બે તો એટલે મારે મોડું થાય તો એ મોડ થાય તો ચાવી નહીં મળે એટલી કડા. આ રોડો તાન બેઠો હું તો એટલી ગળા. હવે જલુભા થાય વાટ્યો, વાઈટ બૂટ ગોતા કો વાઈટમાં કોઈ નાશે નહીં હોય કૂતરાની. અલા એક હાથો પડ્યો તો જડી જાય. આ બે બે બૂટ નતા ની, તો બે એકે બૂટ નહીં નારા. એટલે આ કૂતરા તો કદાચ થઈને એક બૂટ લઈ જાવ, બે તો ના લઈ જાય. પણ પેલા બે ગિરગુલિયા છે કદાચ લઈ જવા તો હંગાત. ઈ વાત સાચી. હા જલુભા શાંતિ સગનજી બે જણા ઓવે એમ પૂછો હેડ્યા ઓય રોડે જાવ છો. અને ચમ અમાર જેવા વારા આયા તમારે જેમ તમારે જે અમી ચો પીવા તમારે જેવા વાર આવે એટલે પીવાનું હાટું નહીં ક્યાં તો પગમ સંપાલ નહીં એટલે કહું છું. એ એટલે જ જશે રોડું છે. એટલે રોડ દીધી શું કરશો? આ ગિરગુલિયા કૂતરા બૂતરા લઈ જાય સંપલ મારો પેલા બૂટ. ઓહો તમારે ખરાબ દાડા આયા ને પેલા આમથા ને હારા દાડા હવે આયા. જેમ એને હવા હારા આયા. આમ તો નવો બૂટ લાઈન ટેકાઈને ફરેલો છે આજ તો એન્ટરવ્યુ પાડે ઉભી વાટેમાં. એમ ઓ અને એમાં પાછા મહેમાન ગતિ જો બહાર જ દો. એટલે સગન જે મારા બૂટ તો ના હે ને. અને આટલો તો ઊંચો હેડે ઊંચો હેડતો હતો. ઓવે આમ તો જોડે હતા. ઓવે નવા પેટી જ હતો આમ તો બૂટ તો. તો મારા જ પ્યારી જેલા 100% ઈ રહ્યા. ઈ તો મને ખબર નહીં. ઓમ નવા જેવા હતા અને રાકી હું બહાર જઉં રહ્યો છું તું સકન કર્યા વગર ને ઓમ કર્યા વગર હેડ ઉપર ઘેરે મને કહેતો પણ હું તો થાપ આવ્યો હતો એમ તો. એમ? ઓવે ઓવે જલુભા આડ બે ખરા બોલમણામથી ઘેર આવતા હતા. ઓવે તાણી મને પેણે હોમાં થયા હતા. એટલે ગોમ જાતા હતા એટલે એને પગમ હતો તૂટેલો સંપલ. એટલે મેં કીધું કે જલુભા નવા બૂટ લાયા હશે. એટલે પણ તમારે ચો બધું જ પેલું કહેવાનું આવે છે. એટલે પણ મેં તો કીધું કે એમ નતું કીધું કે એને લઈ જાઓ તમે. ચાલ બા 100% આમ થોડો જ લઈ ગયેલો તમારા બૂટ મૂકાઈ આવ. ઓવે પણ જલુભાઈ રેકો તરત તો ડીહે જઈને ના લાવી રહ્યો બૂટ. હાલ હું ઘેર જઈને ખાલી પોણે પીને વળતો છું તમારે ઘેર. એમ ઓવે તો સગનજી મારા બૂટ લઈ જાય 100% બોલો. ચાલ બા આમ તમારા જ હશે ને બૂટી છે. મારો 100%. ખેડો એના જોડે જ આવું છો અમે મારે ચમકો હીરો મને બોલવા કોઈ બાચી નહીં રાખ્યું ઘણું બોલી ગયો મેણા ઊંચી. ઓવે લેવડો ચેક તો કરતા આવો. ચી મકા જાય ઓ હમણાં જ જાય લે હાડો સીધા સીધા. મારા પૂછ્યા વગર લઈ જાય બૂટી છે. અરે વાત તમારે ડોશી સીધા સાઈ લેવા જશે ને મોહાણમ જશે. થોડું માપે બોલજો આમ થાય. ડોશી ઉધી ના થાય તમે કહું. તો ચાંદની ચાલ લેવા જશે હજુ આવી નહીં. એટલે સાલ લઈને આવશે ને તાન ચાવી મળશે. તો જો કે થોડા હાજર ચાવી લઈને આવતા રહો. મારે તો કદી ડોશી નું વફળવા જવું નહીં. તમારે તો જિંદગી હારી જ ના મટી હોય કેવું પડે. પણ તમે બંધ થાજો હવે. એટલે તો મારા ભાઈ મોડું થાય હોત પડી એમ એમાં તો હોત તો અમે પડેલી છે આટલું મોડું ના જવાનું હોય 100 વાગે. એમ તો જવું પડે. પેલા બાપડા મિયામાં રોટા કરી બેઠા છે મારા. તે તો આટલી ઘડી સાધનમાં જતું રહેવું પડે તાણી. પણ ચાતનમાં ના જવાય. એમ તો ભાઈ આપણા ભાઈ થોડું ચાતન હોય ને આપણું તો સારું રહે. તમે હવે ઘરના છો એટલે ચાતન એમ તો પાછો શોખ મારો હોય છે ને એ જઈને. તો તાણી ચોક તો મારો પણ બાપડા એ ધણી રહ્યો ને મહેમાન શીરો ને બીરો બધું બનાવીને બેઠો છે. શીરો ખાવા હેડ્યા જ છો એમ કોણ તાણી. ઉભા કોઈ શીરો તો જવાય ને તા. અને હવે તો કંટાળ્યા શોખ મેલ ગયો બૂટ ને બધું પહેરીને જવાનો. આ શોખ રહ્યો ને હવે આપણે પેલો થાય જો તમને કહું. આ શોખ તો અત્યારે કરાય જ તાણ. ઓય આટલી ઉંમરે અમારો શોખમાં ભાજી પડ્યા હો. એટલે ભાઈ મોડું થાય છે. તમે હટ ઉતા કરો પેલો જે આવતી એ, શાંતિ. આવો જેઠાલાલ. લે તો વાટમાં ધમકાય તો ખબર ના પડે તું જેમ આવ્યો તો ફેર હોય. હું તમારી માફી માંગવા આવ્યો. મને માફ કરી દીજો. હું તમને થાપો છોડી દઉં. માફી માંગવા આવ્યો ઓવે તમે મને નથી થાપો 3-4 વળગાડી દીધી એના માટે આવ્યો. તો હારું. અલ્યા, મી સમજાયા. માનું આઈને કીધું આવી જલુભાથી આઈને સમજાય. કે આવું ના કરાય. આ બૂટનો માલિક ભાઈ જો આવ્યો. ચમ, ઓય મી વાત થઈ. કીધું હા કે આમ થઈ જાય ને આજે મને જીયાનો હું હવે તમારે નહીં બોલવાનું. ઈ તો વાત સાચી તમારે કેવી. જલુભાઈ બોલ્યા હતા. ઓ જલુભા તો પછી આવો. ઓહો, શાંતિ. કાકનજી ઓવે જેઠાલાલ. હા શાંતિથી. જેઠાલાલ તમારે આમ થઈને ના બોલવાનું કોઈ. હા નહીં બોલે હવે કઈ દી નહીં બોલે ભાઈ. એ આપણે કંઠા આજે વંશી. તો
ઈ તો મારી ભૂલ થઈ ગઈ 3-4 વાર ગાડી દીધી થાપણ કોક દબાયા હતા થોડા વાડમાં ના હવે હવે ના મારતા હારું હડો અડ્યો નહીં હવે ગતું એનું નામ જ નહીં દઉં મારા ભાઈ આટલા બધા તમે મારું પ્રાઉડ લઈને સો કટકો પણ કોમના આજીવન છો આ શું એમ તો આજીવન તો શું તમે તાર કોઈ બોલે ને તો અમને કહેવાનું ના રે એમ તો હવે કોઈ ના બોલે એમ તો પછી એમ આય સી તમને આજીવન બનાવવાના છે હવે તમે આજીવન છે ને દેખાઈ આવ્યો આજીવન તો તારી બે ચાર પાંચ માં હું પાકો પાકા ફોરમ ની ભરો તો એમને જીતાડવાય હા એટલે આ બધું કેમ થતું એ તમને ખબર નહીં હોય ચમ હા તો ચમ. એટલે આ હોય ખરાબ પરિસ્થિતિ આવી ગઈ છે કોઈ કોમ મોનમાં તૈયાર જ નહીં, ના પાડે કે આવો આજીવન જોવે જ ના માર એટલે ચમ પણ શું શું કારણ તો કોમન કર્મો ખાવા દોણો જ નહીં એ કે મને ખાવા દોણો નહીં, આચું કોમનું ભલું કરે શું વાત કરો સગનજી એટલે તમે હોય ને તાબાળું ખાર ને બધું જેવું છે તેમ કોઈ દોણો ખાવાના હોય ઘર તો હવે કર્યું કર્યું પરું છે? બધું લોન ઉપર થઈ ગયું લોન ભરવાના છે કે હવે ગોમ એમ કહે કે અમારે નવો આજીવન જોવે એટલે અમે બધાએ શું વિચાર્યું હા. આમ થઈ બનશે તમને આજીવન. કશો વધો નહીં હું તમે તાર મન જે બનાવજો હું તમારે હંગા રહેજો ઉભે જો તમે અલ્યા પણ હું આજીવન જેવો નહીં બધા આજીવન જ થઈ તો હોય જેટલા તો એટલા બધા ના હારા લાગે. બધા? શોભતાય શોભી હાર આપણે બે. તો હું શોભો થોડો આપણા ઘર મોટા હોય એટલે તમે જુઓ સન્માન થાય જુઓ ખાલી અલ્યા પણ અરે પાછળ કરતા તમે વસ્તી આગળ શાંતિ રાખો. દેખાય ના વાહ તો આજે કોણ? તમે શાંતિ રાખો ચમ ના દેખો એટલે હું તો પછી હવે ઈ વાત દવા જો તઈ બધા તો થોડા પૈસા આવે કે વન ટેવો કરો આપણે પૈસા? જો તો સંપર્ક નહીં પગ હા. મારે એવું છે હું જ સંપર્ક વગર તું જો. પણ તમે ઓમ કરજો તમને આજીવન કોણ બનાવશે તા તો બૂટ લાઈન પહેરવા પડે ઈ તો હવે લાયો હું બધા જતો રહ્યો કાલ વહેલા બૂટ લઈને આવે વહેલા અલ્યા પણ આમ તો તમારે તો હાલ બૂટ હતો ને બનતા કે દેશમાં બનતા કી શું છે કોઈ નહીં તું કેમ ઉભા રહો શું કીધું વાત હા? કોઈ નહીં બેન બેન. એટલે આપણે ઉભા રહો. કોઈ ના હું એટલે બાપા આજીવન બનવું તો બધાનું વાપરવું પડે હા. થોડું બે હું બતાવું વાપર્યો તમે તો મારા ઘેર આવજો પેચલ એક એક જણું બસ કહો અમારા બૂટ નહીં જોતા તમારા હા અલ્યા પણ હાલ બૂટ હતા એમ કુશું એને જોડે ઓય હતા? આ દશમે સાવ કર્યું હોય ને એટલે તમે જ ના પાડતા હતા નહીં લે મારા ભાઈ ચોલે વાત આવું દુખું છું ને બોલો અને હું તો તમારી આ પેલો પાવડો લેવા આવ્યો તો અલ્યા હાલ ઝગમગતા અસલ રૂપાળા પહેરીને બેઠા હતા ને હોય જો મેલે હાલ તો ઝગમગતા બૂટ પહેરીને હતા ને મારી ગાડી માંગતા હતા અને કે હું પાવડો લેવા આવ્યો એ બંધ તો કી બંધ બંધ ઈ તો હવે તમારી ગાડી માંગવા ના આવે હવે ઘરની લાગશે ઈ ગમે તે હોય સરપંચમાં તો હું જ ઉભો રહેવાનો કહું પણ તમે ચોથી સરપંચમાં ઉભા રહો ચમ આપણે ન્યાસોની બૂટ છે પેલા આપણે બૂટ છે બૂટ છો માર્યા લે શું વાત કરી પેલા હાજો બૂટ ની રાખવાની લે, શું કહો તમે ન્યાસોની બૂટ ની રાખવાની અલ્યા ચાલુબા પનોતી ના રખાય ઈ તો જીતી જાય પણ તો જીત છે અને એ ત્યાં પોલીસ વાળા નહીં આવતા બુટ કરે ઓય, ઈ જા. ઈ રહ્યા. અરે વળી વળી બૂટ નું નામ કેમ લાવી છે એટલે હું મારે ફાઇનલ રાખવાના થાય ફાઇનલ આપણે આ સિક્કો માર્યો લ્યો એવું છે એમ હોય એવું તો આજથી કાલથી મને થોડું પંચાયતમાં જવું પડશે ને કાલથી ને અબી હાલત પંચાયતમાં ચાલો, મેલવાની. તમારો વારો છે હોય લે હડો તો હડો પંચાયતમાં વળી એમ જ જો હેડો તાન લઈ રોકતા હવે હવે પણ જશો પણ અરે વાટે ગાડી ચાવી લેતા આવો જોડો આપણે પંચાયતમાં જવાનું છે હવે હું શહેર પણ હવે હું મોડે બી આવ્યો ઓય ડોસી ચાવી આલતી નહીં ગાડી ચો વળી વળીને લાવી તું શું કીધું તમને મેં હમણે હવે તમારે શું કર તો આ બૂટ પહેરો પરા હા, સગનજી. આયરે કહેતો તો હું. આ પહેરો પરા તમારી એન્ટ્રી પડે ઈ મારા નહીં આ તો વાતય ના આવી છે હા? આ 9 નંબર મારા પણ મારા નહીં વાતય ના આવી છે તો પેલા શું ઈ? હું તો અરવાણો આવ્યો ઠેઠ પણ પેલા તો આયા તું આ શું શોખ હા, લઈને એમ બેઠો નથી. હું તાનનો? એટલે દશમન તારા ચોક કાટું કર્યું આ તો એટલે આ ચલુભાઈ એમ પહેરવા જોઈએ એમ પંચાયતમાં ના લઈ જવા ઉભા તમે ઉભા. જો પહેરજો ચાલુ પા ઓય એમ. ચાલુ પા પહેરજો પહેરાવો. પેરો એન્ટ્રી પેરો પહેરાવો, હારા એન્ટ્રી. લાગજો હવે સરપંચમાં. ના ના એ ચલુભા હવે બધી કોઈ વાત કરવી નહીં આપણે મારી મારી પંચાયતમાં ઉભા તમે રહો. બંધ તો આખી દશમાં મારી બંધ આખી મારી ભૂલ થઈ ગઈ હું માફી માંગુ હાલ બસ પહેલથી પણ શાની માફી પહેલથી માફી માંગુ હું મારી મોટે બધી ભૂલ થઈ ગઈ છે અલ્યા પણ વાંચ્યું છે એમ તો કહો અમથાજી તમે જયારે આજે હોય ને કે તમારે માફી ના મગાય તમે આખા ગામની પંચાયત કરતા હોય ને ઈ માણસોને બૂટ લાવવાની વખત નહીં હોય બસ બીજો પંચાયત ફેરવવાની હોય તું બંધ થાકી વાત કરે સોનો ચોર તેમાં બૂટ ના ચોર મળ્યો ચોર નીકળ્યો તો તારો બા મન કે હું આટલાનો લાયો, ઓલો લાયો બૂટ. અલ્યા બધી વાત પડી મેલો ને વાન ગોમ જવાનું છે મોડું થાય છે એને જવાઈ દો હવે તો મોહાણા નાચાવો અને ના, ગામની ચો વાત કરો તમે. બનાવ્યો. કેમ આ બૂટ કાના પેલા ખબર છે કનાસી વળી આમ થાય ને આ બૂટ મારા જે છોરીને લાયા છે યારે પહેરવા પૂછજો કે 100 રૂપિયાની સંપલ લાવવાની એમથી લીધે ઓગમે. ઓમ આવજો હા હમણાં અહીંયા આવા મકા એટલે ચોટ લાયા તઈ બુડાઈ રે કહી દે હવે
મને તો હમણાં ઘણા પૈસા કહેતા હતા તમે. કેટલા કીધા હતા એટલે બંધ થાકી તું વળી બંધ થાકી વાહ તાકે કેટલા કીધા હતા મને પૈસા કાઢ ગયા જી? એ તું બંધ થા, ઉપર રહેજે, ચૂપચાપ. એટલે વાત આ પૂછ્યા વગર તમે બૂટ લાવ્યો ધનુભા, હું તમારી આયો ને તમને ટવકા પાડ્યા હતા 4-5 પણ તમે ઘેર નતા. પછી હું બૂટ પહેરી એટલે જો તો હું ઘેર નતો એટલે હું બૂટ પહેરીને પૈસા હેડી ગયો. તમે શીખ વેચો જેલા હતા. હા લ્યા એ આમ થા તું તો ના કહેવાનું મને કીધું છે તારે ઓમ છે તું તો પેલો થઈ ગયો ભિખારી થઈ ગયો અને હવે તારે કેમ ભરભારો બૂટમાં આગવા પડ્યો તો હાલ બંધ થા, હાલ શું શાંતિ ઉપર આ, પછી આપણે બેન મેટર કરો. તું એટલે હાલ શું મેટર હમણાં ડાસુ ભાજી થાય મેજ મુઠો વાકમાં છે સોર મોલ્યા સોર તું ઉપર બંધ થા, તું બંધ થઈ જા. ઉપર રહે. એ, હેડ હોય છે નહીં બંધ થાવ આવું હોય તો ગોમ જતા રહો. આ ગાડી ને બાઇક નું સપનું ના જોતા. હા આવતા નહીં ગાડો તો પેટ્રોલ નખાવશે ને એ સોરી લે તાલ આવશે તો બધું સોરે જાય તમારો વર રાખજો હોય તો હા એવો નહીં હું બંધ. 12 રૂપિયા પેટ્રોલ નખાવ છું. ધૂળ પેટ્રોલ નખાવો તમે. આ સગનજીએ કીધું કે જલબા બૂટ લાયા તા હારા. અલ્યા એ સગનજી હોત ને તમે મને પેલા જતાડું કીધું તું. મીના બૂટનું મેં કીધું પણ તને ચોરી કરવાનું કીધું તું એટલે પણ તમે પોણી ચડાવ્યું કે બૂટ હારા છે એટલે પછી મન ના ટકાણું એટલે હું આવતો રે બૂટ લેવા. તમે તેમ કહેતા કે જલુપાન વસ્તુ એ જ મોડું ના બંધ તો આ બધું ના આમ કહેવાનું. પછી શું કહેતા હતા એય, ઉભા રહો ચાર દાના સો તમે તમે બંધ કરો. સલ્યો જાનો આજે મને પડ્યો તારનું મારું કોઈ આવતું નહીં મને કહી દે અરે ચાલુ ભાવ ચા નહીં એવું હોય કે આજે એટલે બધું તમારે શું લાવવું છે એટલે કઈ નહીં એમ કહું કોઈ કરતા સગનજી ચો કોઈ અરે કીધું. આવડા છે ને એટલા ભોયમાં હેડી અલ્યા આ તો આખા ગોમમાં આબરૂ કાઢી એટલે આપડા. તમારે આજે વને થાવું છે તો અદાણી આજે આવું છે ને. તો પેલા ઘરના બૂટ લાતે શીખો કરતા બૂટ તો આવી એમ જ નહીં આમ. તો જ નહીં બનો પેલા તૂટેલા સંપલ પહેરીને ફરતો તો હીરો જ છે એવું આમ એટલે દારૂ પણ તું તો સાઈડમાં ઊભું રહે. મને તો છુનું શું બોલી જવાનો મેઘો કોણ પાટાની ઈ પાઈ દારૂની હશે પણ બધું હાસું કે જે કે નહીં. તમે ચિંતા મત કરો, સપ્યન ફોરમ મોહન ફરવરાય. મારે નહીં પરું તાર હંગાત ના રહેવાય તાર હંગાત તો અમે બેસાઈ જવું તને ખબર નહીં એટલે હા એવો જ નહીં હું આમ કોઈ. કોઈ વિશ્વાસ નહીં કરે તારે જે બનવું બનજે એવું મને તો સરપંચનું ફોરમ ના ભરો ને આ ગામને સોર બનાવે તારે ફોર્મ ભરવું છે ને મારે ઘેર આવી જાય હમણાં ગોદના તારું ફોર્મ ભરાઈ જાય અને હવે મરવાની ઉંમર છો ફોરમ ભરાવરાવો તમે એ તાણી. હું આનો તો મોહણિયા ભર્યા તો એટલે પણ તું મોહણિયા હાલ ઉપર રહે કે દઈ પછી શાંતિ. ઉપર રહે તો કે તારા બળે. લેડો સાહેબ. દાદા બૂટ લાવવાની દાડે આવતો સરપંચ નો ફોરમ ભરવા ફોરમ પેલા મને મારા બૂટ પહેરવા દો મસ્ત યાર ભાઈ આલો પડ્યા નસો વાયથી હળવણો જાતે એને ખબર પડે હવે કોમ નહીં જાવ તમારે નાઈ જાવ આરોડો છું જાવ. બાઈક ના હાલતા કઈ દઈએ ના હાલો. ને કે બેસી મારજી બેટરી ઓવે 12 રૂપિયા પેટ્રોલ નખાવતા હતા હમણે. શું વાત કરો એટલે તમે? કોઈ નહીં તો પટી. એટલે પેલા બાઈક આલી લઈ દો લાવજો હેડજો તો હેડજો હું સારો કેરથી સંપલ પે હેડ્યો જાય. આમ થા હા આ પડ્યો માં હોમો કદી હોમો ના પડતો કે દોત વેરી જાય ને આખો પાજેલો પડ્યો છે હોય આ ભિખારી સોર તું તો હાલ જા, તું તો હાલ જા પૈયા સરપંચ નો બળે જો પેલો તને જેલમાં ના નાખું. તારા ઘરનો ને તાર ડોશીનો સરપંચ હેડ્યો છે તું જા. શું જોવે હવે કોઈ નહીં હવે હું તો જાઉં. ઘેર જોજો ઉપડો. શું છે આપણે સરપંચ નું ફોરમ ભરવા જવાનું છે. માર ઘેર આય તને ફોર્મ ભર્યાલું હે લે તું જાજુ વધી સોનો મનો થાય. સરપંચ તો હું જ બની કો હતો નહીં. પકડો મારો વાઘ